રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતું માનવ સેવા ટ્રસ્ટનું આજરોજ નવા ભવનનું ભૂમિપૂજન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા 25 વર્ષથી માનવ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિ કરાવતું માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ભૂમિપૂજન કર્યું હતું। વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ઉપલેટા શહેર તેમજ ભાયાવદર, પાનેલી સહિત છેવાડાના ગામોમાં માનવ સેવા ટ્રસ્ટના દર મહિનાના ત્રીજા રવિવારે નેત્ર નિદાન અને સર્વરોગ નિદાન કેમ્પ, બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, મેડિકલ સાધનોની સહાય, ગરીબ પરિવારોને રાશન વિનામૂલ્યે, ટ્યુશન ક્લાસીસ, નાસ્તો, સ્ટેશનરી, પ્રસૂતા બહેનોને શીરો, નાસ્તો, બ્લડ ડોનેશન કેમ્પમાં સહાય, ફિઝિયો, સુજોક, નેચરોપેથી સેન્ટર તેમજ સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, મહેંદી ક્લાસ, કુદરતી આફતો માટે મદદ સહાય, તહેવારો દરમિયાન મીઠાઈ, ફરસાણ વિતરણ, દરરોજ પછાત વિસ્તારમાં સેનેટરી પેડનું વિતરણ, સ્વરોજગાર સેવા, આરોગ્ય સેવા, અબોલ જીવોની સેવા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ સંસ્થા છેલ્લા 25 વર્ષથી ભાડાના મકાનમાં ચલાવવામાં આવી રહી હતી। થોડાક સમય પહેલા દાતા સંજયભાઈ માકડિયા દ્વારા જમીનનું દાન મળતા તેમજ ડુમિયાણીના મણવર પરિવાર તરફથી 5 લાખ તેમજ ડોક્ટર બાબરિયા સાહેબ તરફથી 5 લાખ, પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક તરફથી 5 લાખ, દિનેશભાઈ કણસાગરા પરિવાર તરફથી 2.5 લાખ અને ઘણા નામી અનામી દાતાઓના સહકારથી આજ રોજ શહેરના કોલકી રોડ ઉપર આવેલ પાણીના ટાંકા સામે સુદામાપુરીમાં ભવનનું ભૂમિપૂજન કરાયું હતું। આ સાથે એક ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને બાવલા ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલમાં આ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અધ્યક્ષ સ્થાને પરમ પૂજ્ય શ્રી વિશ્વંભરદાસજી, મહંત શ્રી બાલ હનુમાન કુતિયાણા તેમજ પરમ પૂજ્ય શ્રી ભગવતીદાસજી મુનિ આશ્રમ ભાખ તેમજ પરમ પૂજ્ય શ્રી માધવદાસજી ત્યાગી વગેરે હાજર રહ્યા હતા। મારું નામ સંજયભાઈ માકડિયા, માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના ટ્રસ્ટી। આજ રોજ માનવ સેવા ટ્રસ્ટના નવનિર્મિત બિલ્ડિંગના ભૂમિપૂજન નિમિત્તે કાર્યક્રમ રાખેલો। તેમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો સબ સાથે મળી અને દાતાઓના સહયોગથી આ બિલ્ડિંગ અમે 2500 સ્ક્વેર ફૂટનું બાંધકામ છે અને 35 લાખના ખર્ચે આ બિલ્ડિંગનું અમારું ટાર્ગેટ છે। એમાં દાતાઓના સહયોગથી અમે 30 થી 32 લાખ સુધીનો અમારો ફંડ થઈ ગયું છે અને છતાં ભવિષ્યમાં પણ જરૂર પડશે ત્યારે દાતાઓનો સહયોગ લઈ અને વધારાની પ્રવૃત્તિઓ અમે આગળ વધારશું। મારું નામ ડૉક્ટર અર્જુનભાઈ સામતભાઈ વાબરિયા, ટ્રસ્ટી માનવ સેવા ટ્રસ્ટ। આજરોજ ઉપલેટા મુકામે માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ખાતમુહૂર્ત હતું। તેમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનોએ હાજરી આપી અને બહુ સારો પ્રોગ્રામ રહ્યો અને દાતાઓએ દાનની બહુ સરવાણી વહાવી અને આ પ્રોગ્રામ બહુ વ્યવસ્થિત રહ્યો, એટલે દાતાઓ અને હાજર રહેનાર બધાનો આભાર માનું છું। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં પધારેલા સંતો, મહંતો, રાજકીય સામાજિક શ્રેષ્ઠીઓ એ સર્વેનો હું સંસ્થાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ખાસ કરીને જે આ સંસ્થામાં જે એક પહેલ કરેલી છે એવા ભૂમિદાનના દાતા અમારા સંજયભાઈ માકડિયા તેમજ ડૉક્ટર બાબરિયા સાહેબ સદા અમારે એમને સહયોગ મળતો રહે છે અને આ સંસ્થા આ અમારા મુખ્ય દાતાઓની સદા ઋણી રહે છે કે જેમની પહેલથી આ માનવ સેવા ટ્રસ્ટનું જે કાંઈ 25 વર્ષથી સેવા હતી એમાં હવે આગળ વધે એવું અમને લાગ્યું છે। તો આ તકે હું આ બંને દાતાઓ અને જે કંઈ અન્ય દાતાઓ જે છે જે અન્ય જે સહયોગ આપ્યો છે એ બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।